ભરૂચ શહેર અને જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે બંધ કરવાની માંગ સાથે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ ભરૂચ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઓટો રિક્ષાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટ્રાફિકની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા ઓટો રિક્ષા પરમિટ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ અંગે પણ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। રેપિડો, ઓલા સહિતની પ્રાઇવેટ કંપનીઓની સેવાઓને કારણે પરંપરાગત ઓટો રિક્ષા ચાલકોના ધંધા પર અસર પડી રહી હોવાનો આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકોના હિતને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર યોગ્ય નિયંત્રણ લાવવા તેમજ ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ પર થોડા સમય માટે રોક લગાવવાની માંગ સાથે એસોસિએશનના આગેવાનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। હવે રિક્ષા ચાલકોની આ રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા ઘણા સમયથી અમે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી 2024માં કે નવા પરમિટ બંધ કરવામાં આવે। જ્યારે 20,000 રિક્ષાથી આજે 2026માં લગભગ 25,000 જેવી રિક્ષા થઈ ગઈ। ભરૂચના રોડ રસ્તા બહુ સાંકડા છે, એ સાંકડાના લીધે ટૂંક સમય માટે 10 વર્ષ સુધી નવા પરમિટ બંધ કરવામાં આવે, જેનાથી રિક્ષા ચાલકોને ફાયદો થાય અને ટ્રાફિકનું ઘમસાણ બી ઓછું થાય। અને બીજી વાત, ભરૂચ અને અંકલેશ્વરના અંદર આ રેપિડો, ઓલા, ઉબેર જેવી ગાડીઓ ચાલુ થઈ છે, જેનાથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે। એ શોષણ બંધ કરવા માટે અમે રજૂઆત રાખી છે કલેક્ટર સાહેબને કે ઓલા, ઉબેર જેવી ગાડીઓની કંપનીને બેન્ડ કરવામાં આવે ભરૂચમાં, જેનાથી જે સીએનજીના ભાવ વધી ગયા છે અને રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એના સંચાલનમાં ધ્યાન રાખીને કલેક્ટર સાહેબ યુદ્ધ નિર્ણયકરણ લે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। અને કાલે ભરૂચના અંદર રેલવે સ્ટેશનથી અમારી સીપા થઈને તિરંગા યાત્રા રેલી છે રિક્ષા ચાલકોની, નંદેવાડ થઈને બાબા આંબેડકરની પ્રતિમા સ્ટેશન ઉપર પૂર્ણ થશે એવી મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ। જય હિન્દ।